હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બેંક ખાતાધારકો વિશે વાત કરીશું। બેંકમાં ખાતું હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, કારણ કે આવા દરેક જે મિત્રોને મળશે ખાતામાં 12,000 રૂપિયાની સહાય। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિશે વાત કરીએ તો 27/12/2025 પહેલાં તમારે ફોર્મ ભરી દેવાના છે। 27 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો। ખાતામાં 12,000 રૂપિયા સહાય કેવી રીતે આવશે, કયા લોકોના ખાતામાં સહાય આવશે એના વિશે વાત કરીશું। કયું ફોર્મ છે ને કયા કેટેગરીના લોકોને મળશે, એટલે ઓબીસી, જનરલ, એસટી કયા જાતિના લોકોને આ સહાય મળશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। અને સાથે કઈ બેંકમાં ખાતું હોવું જોઈએ એના વિશે પણ વાત કરીશું। તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ આપણે વાત કરીશું કે કેવી રીતે યોજનાનો લાભ મળે છે અને યોજના શું છે। તો દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એટીએમમાં નક્કી કરેલી મફત લિમિટ પરથી વધારે પૈસા કાઢશો તો દરેક વધારાની ટ્રાન્ઝેક્શન પર અંદાજિત ₹2 વધારે ચાર્જ લગાવશે। જો તમે વારંવાર એટીએમનો ઉપયોગ કરો છો તો તમારે પણ આ ચાર્જ આપવો પડશે। 1 ડિસેમ્બરથી એમ-કેશ દ્વારા પૈસા મોકલી શકાશે નહીં, તેની બદલે યુપીઆઈ, આરટીજીએસ અથવા એનઈએફટી જેવી સર્વિસનો ઉપયોગ કરવો પડશે। એટલે કહીએ જે તમે વારંવાર એટીએમનો ઉપયોગ કરતા હશો, આમાં એસબીઆઈ મોટો જ નિર્ણય કર્યો છે કે એસબીઆઈના કોઈ પણ એટીએમમાંથી તમે લિમિટ કરતાં વધારે પૈસા ઉપાડો છો, એટલે કે તમારી દિવસની લિમિટ 10,000ની છે તો તમે 11,000 રૂપિયા પણ ઉપાડો છો તો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર અંદાજિત ₹2 વધારે ચાર્જ લગાવવામાં આવશે। સાથે જે તમે પહેલાં એમ-કેશથી પૈસા ટ્રાન્સફર કરતા હતા, આ ખાતામાંથી બીજા ખાતામાં મોકલતા હતા, તો હવે એ પણ નહીં થઈ શકશે, કારણ કે હવે તમે એના બદલે યુપીઆઈ, આરટીજીએસ અથવા તો એનઈએફટી કરાવી શકો છો। આવી સર્વિસનો તમે ઉપયોગ કરી શકો છો। વાત કરીએ હવે આગળ તો આરબીઆઈ દ્વારા જે છે સામાન્ય નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે જે દરેક બેંકોએ નવા નિયમો મુજબ બેંકોમાં તમામ ચાર્જીસ, ફી અને વ્યાજ ગણતરી જે છે ગયા ધારકોને સ્પષ્ટ રીતે બતાવવાની ફરજ રહેશે। એટલે કે તમે આરબીઆઈની કોઈ પણ બ્રાન્ચમાં જાઓ છો, કોઈ પણ બેંકમાં જાઓ છો, તેમાંથી તમે લોન લો છો અથવા તો એફડી કરાવો છો અથવા તો કોઈ પણ કામ બેંકમાંથી કરાવો છો તો બેંકે તમને ચાર્જીસ, તેનો ચાર્જીસ, ફી અથવા વ્યાજ ગણતરી તમામ જે છે તમામ જે ગ્રાહકો છે એમને બતાવવાની રહેશે। આથી ગ્રાહકો જુદી જુદી બેંકની સરખામણી સરળતાથી કરી છે અને યોગ્ય બેંક દ્વારા પસંદગી કરીને આગળનું એમનું જે કાર્ય છે એ કાર્ય કરશે। વાત કરીએ હવે આગળ બેંક એટીએમને લઈને મોટો નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। તમે પણ એટીએમ યુઝર્સ હોય તો આ નિયમ વિશે જાણી લેજો। નવા નિયમો મુજબ જે છે નોન હોમ બેંક એટીએમ પરથી મહિનામાં માત્ર 3 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે, ત્યાર પછી ₹20 થી ₹25 ચાર્જ લગાવવામાં આવશે। એ મિત્રો જે નોન હોમ બેંક એટીએમ હતા જેમાં તમને મહિનામાં 3 ટ્રાન્ઝેક્શન મળતા હતા, હવે એ ટ્રાન્ઝેક્શન પછી ચોથું ટ્રાન્ઝેક્શન કરો છો તો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર ₹20 થી ₹25 ચાર્જ લગાવવામાં આવશે। આરબીઆઈનું માનવું છે કે આ પગલું ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહિત કરે છે અને કેશ પર આધારિતતા ઘટશે। દોસ્તો, યુપીઆઈ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો ઉપયોગ વધુ સારો વિકલ્પ બની શકે છે। વાત કરીએ હવે આપણે આગળ તો જો તમારું જે છે ખાતું કોટક મહિન્દ્રા બેંકમાં હોય તો માહિતી ખાસ જોઈ લેજો। કોટક મહિન્દ્રા બેંક જે છે ખાતા ધારકો માટે 1 ડિસેમ્બરથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે। 1 ડિસેમ્બરથી મહિમા 30 થી વધારે SMS એલર્ટ આવશે તો દરેક SMS માટે ₹15 લેવાશે, એટલે કે 0.15 પૈસા લેવાશે। તો આરટીજીએસ, આઈએમપીએસ, એટીએમમાંથી પૈસા કાઢશો કે અન્ય ટ્રાન્ઝેક્શન પર SMS આવશે તો આ ચાર્જ લાગુ કરવામાં આવશે। વાત કરીએ હવે આગળ તો તમારે પણ બેંકમાં રોકાણ કરવું છે તો આ બેંક આપશે તમને વધુ વળતર। દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ જે છે સામાન્ય ગ્રાહકોને 6.80% અને વરિષ્ઠ નાગરિકોને 7.30% વ્યાજ આપે છે, જ્યારે બેંક ઓફ બરોડા, બીઓબી અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સીબીઆઈ 6.75 અને વરિષ્ઠ નાગરિકોને 7.25% વ્યાજ આપી રહી છે। તમે પણ તમારી બચત અને ઉચ્ચ અને સુરક્ષા વળતર મેળવવા માંગો છો તો તમે આ બેંકનો ઉપયોગ કરી શકો છો। તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।